नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री बालकृष्ण लाल की जय। हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे
રામ રામ હરે હરે. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. સદગુરુ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ હર. પરમ કૃપાલુ પરમાત્મા રાસેશ્વર ભગવાન શ્રી રાસ બિહારીના યુગલ ચરણ કમલની અંદર લાખ લાખ નમસ્કાર હો. તેમજ આપ સૌ ભાગ્યવાન ભગવત ભક્તો, ભગવત કથાનું શ્રવણ કરી રહેલા આપ સૌને આદરપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, પ્રણામ. પવિત્ર માસની અંદર, પુરુષોત્તમ માસની અંદર પુરુષોત્તમ ભગવાનની, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની લીલા કથાનું શ્રવણ કરી રહ્યા છીએ આપણે સૌ. ભગવાન શ્રી કૃષ્ણ વ્રજમંડળની અંદર રાસોત્સવ કરે છે. એક ગોપી એક કાન, એ રીતના ભગવાન શ્રી કૃષ્ણ બધી જ ગોપીઓની સાથે રાસ ક્રીડા કરે છે. એ ભગવાન શ્રી શ્યામ સુંદર એક એક ગોપીઓની સાથે અલગ અલગ રૂપમાં, બધી ગોપીઓ છે, ભગવાન એક છે, પણ બધાની સાથે ભગવાન શ્રી કૃષ્ણ રાસ રમી રહ્યા છે. એ ભગવાનની રાસલીલા થતી હતી અને એ સમય દરમિયાન ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ જાય છે. ત્યારે ગોપીઓએ પૂછ્યું કે હે શ્યામ સુંદર, સમસ્ત જગતને તરણાની જેમ ત્યજીને તમારી ચરણારવિંદોમાં પોતાના તન, મન અને પ્રાણ અર્પણ કરી ચૂકી છે, તે આ ગોપીઓના આ મહાન સમુદાયને છોડી અને તમે ક્યાં ચાલ્યા ગયા હતા? ત્યારે ભગવાને કહ્યું કે હે ગોપાંગનાઓ, પુષ્કર દ્વીપના દધિમંડોદ સમુદ્રની ભીતરમાં રહેલ એમાં એક હંસ નામના મહામુનિ તપશ્ચર્યા કરતા હતા. તે મારા ધ્યાનમાં મગ્ન રહીને કોઈ પણ હેતુ વિના કે ઈચ્છા રાખ્યા વિના એ મને ભજતા હતા. તે તપસ્વી મહામુનિને તપશ્ચર્યા કરતા બે મન્વંતરનો સમય એ રીતે વીતી ચૂક્યો હતો. તો એમના એ સમય વીતી ગયો હતો. તેમને આજે જ અડધા યોજન લાંબો દેહ ધારણ કરનાર એક માછલું ગળી ગયું. પછી તેમને મત્સ્યરૂપધારી મહાન અસુર પૌંડ્ર ગળી ગયો અને આ પ્રમાણે દુઃખી થયેલા એક મુનિવર હંસનો ઉદ્ધાર કરવાને માટે હું તરત જ ત્યાં ગયો અને ચક્ર વડે તે બંને મત્સ્યોનો વધ કરીને મુનિવરને એ સંકટમાંથી મુક્ત કરી અને એમના એ શ્વેત દ્વીપમાં ચાલ્યો ગયો હતો. ત્યાં ક્ષીરસાગરની અંદર હું શૈય્યા પર સૂઈ ગયો હતો. પછી મારી પ્રિયતમા તમને સર્વ ગોપીઓને દુઃખી જાણી અને નિદ્રાનો ત્યાગ કરી અને તરત જ અહીં આવી પહોંચ્યો. એટલે કારણ કે હું સર્વદા ભક્તોને વશ રહું છું, એટલે મારે નિદ્રાનો ત્યાગ કરીને અહીં આવી ગયો. જીતેન્દ્રિય, સમદર્શી તથા કોઈ પણ વસ્તુની ઈચ્છા રહી રાખનાર મહાન સંત છે. તે નિરપેક્ષતાને જ મારું પરમ સુખ માને છે. કેમ કે જેવી રીતના જ્ઞાનેન્દ્રિયો વગેરે રસ આદિ સૂક્ષ્મ ભૂતોને જ સુખ માને છે. ગોપીઓ કહે છે કે હે માધવ, જો
તમે અમારા પર પ્રસન્ન થયા હો તો ક્ષીરસાગરમાં શેષશૈયા પર તમે જે રૂપ ધારણ કર્યું હતું તેના પણ અમને દર્શન આપો. ત્યારે તથાસ્તુ કહીને ગોપી સમૂહને જોત જોતામાં અષ્ટભુજાધારી નારાયણ થયા અને શ્રી રાધાજી લક્ષ્મી રૂપ થયા. ત્યાં ચંચળ તરંગ માળાઓથી મંડિત ક્ષીરસાગર પ્રકટ થયો. દિવ્ય રત્નમય મંગલરૂપ પ્રસાદ દૃષ્ટિ ગોચર થવા લાગ્યો. ત્યાં કમલનાળના જેવા શ્વેત શેષનાગ કુંડાળું બાંધી અને બેઠેલા દેખાયા કે જે બાળ સૂર્યના સમાન તેજસ્વી સહસ્ર ફેણોના છત્રથી સુશોભિત હતા. એ શેષ શૈયા પર માધવ સુખપૂર્વક પોઢી ગયા અને લક્ષ્મી રૂપાધારિણી શ્રી રાધાજી તેમના ચરણ દબાવી અને એમની સેવા કરી રહ્યા હતા. આ દ્રશ્યથી આપણે સૌ પરિચિત છીએ. આ ફોટો આપણે ઘણી બધી જગ્યાએ જોયો હોય કે ભગવાન નારાયણ વિષ્ણુ છે એ સુખશૈયા પર સૂતા છે અને લક્ષ્મીજી એના ચરણ ચાંપી રહ્યા છે. તો રાધાજી લક્ષ્મી સ્વરૂપા એ એમના ચરણ દબાવી રહ્યા હતા. કરોડો સૂર્યના સમાન તેજસ્વી એ સુંદર રૂપને નિહાળીને ગોપિકાઓએ પ્રણામ કર્યા અને તે બધી પરમ આશ્ચર્યમાં તલ્લીન થઈ ગઈ. જ્યાં શ્રી કૃષ્ણે ગોપીઓને આવા સ્વરૂપમાં દર્શન દીધા હતા તે પરમ પુણ્યમય પાપનાશનું ક્ષેત્ર બની ગયું. ત્યાર પછી ગોપાંગનાઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણ યમુના તટ પર આવી અને કાલિંદીના વેગપૂર્ણ પ્રવાહમાં તરણ કલાકેલી કરવા લાગ્યા. શ્રી રાધાજીને હસ્તે તેમના લક્ષદલ કમલ અને ચાદર લઈ અને માધવ જળમાં દોડતા અને હસતા હસતા દૂર નીકળી ગયા. ત્યારે શ્રી રાધાજી પણ તેમના ચમકતા પીતાંબર બંસરી તથા છડી લઈ અને હસતા હસતા યમુનાજીમાં ચાલ્યા ગયા. હવે મહાત્મા શ્રી કૃષ્ણ તેમની પાસેથી માંગણી કરતા બોલ્યા કે હે રાધે મારી બંસરી દઈ દે. રાધાજી કહેવા લાગ્યા કે હે માધવ મારું કમળ અને વસ્ત્ર પાછું આપી દે. શ્રી કૃષ્ણ ભગવાને શ્રી રાધાજીને કમળ અને વસ્ત્ર આપી દીધા. ત્યારે રાધાજીએ પણ મહાત્મા શ્રી કૃષ્ણ પ્રભુને બંસી પીતાંબર અને છડી પાછા આપી દીધા. પછી શ્રી કૃષ્ણ ઘૂંટણ સુધી લટકતી વૈજયંતી માળા ધારણ કરેલા મધુર ગીત ગાતા ભાંડીર વનમાં ગયા. ત્યાં ચતુર ચૂડામણી શ્યામ સુંદરે પ્રિયાને શૃંગાર કર્યો છે. ભાલ તથા કપોલ પર પત્ર રચના કરી, પગમાં મહારવ લગાવ્યા, પુષ્પમાળાઓ ધારણ કરાવી, એ વેણીને પણ ફૂલોથી સજાવી, લલાટમાં કુમકુમની બિંદી તથા નેત્રોમાં કાજળ લગાવ્યો. આ રીતે કીર્તિ નંદિની શ્રી રાધાએ પણ એ શૃંગાર સ્થળમાં ચંદન, અગરુ, કસ્તુરી અને કેસર આદિથી શ્રી હરિના મુખ પર મનોહર પત્ર રચના કરી છે. બંને એકબીજાને સુંદર રીતે શણગારે છે. આગળની કથામાં પણ આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ એ જ્યારે એમના લગ્ન થાય છે, બ્રહ્માજી કરાવે છે એમના લગ્ન સંસ્કાર, ત્યારે એ પણ રાધાજીને તૈયાર કરે છે અને પછી જેવા રાધાજી એમને શણગાર કરવા જાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બાળ રૂપ ધારણ કરી લે છે. ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન વ્રજાંગનાઓની સાથે લોહજંગ વનમાં ગયા, જે વસંતની માધવી તથા અન્યાન્ય લતા વલ્લરીઓથી વ્યાપ્ત હતું. તે વનની સુગંધ ફેલાવનારા સુંદર ફૂલોના હારોથી શ્રી હરિએ બધી ગોપીઓને વેણીઓથી અલંકૃત કરી. ભ્રમરોના ગુંજારવથી નિનાદિત અને સુગંધિત વાયુથી સૌરભયુક્ત યમુના તટ પર પોતાની પ્રેયસીઓની સાથે શ્યામ સુંદર વિચરણ કરવા લાગ્યા. તે સમયે યશોગાન કરતી અપ્સરાઓથી ઘેરાયેલા દેવરાજ ઇન્દ્ર સમાન એ ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત શોભતા હતા. હે રાજન, તેટલામાં એક વિચિત્ર બનાવ બન્યો. શંખચૂડ નામનો એક બળવાન અને પ્રખ્યાત રાક્ષસ હતો, જે કુબેરનો સેવક હતો. આ પૃથ્વી પર તેના સમાન ગદા યુદ્ધ નિપુણ બીજો કોઈ યોદ્ધો ન હતો. એક દિવસ મારા મુખેથી અગ્રસેન કુમાર કંસના ઉત્કટ બળની વાત સાંભળી અને મહાપરાક્રમી યક્ષરાજ લાખ ભારની ગદા લઈ અને પોતાના નિવાસ સ્થાનેથી મથુરામાં આવ્યો. એ મદોન્મત્ત વીર રાજસભામાં પહોંચી અને ત્યાં સિંહાસન પર આરૂઢ થયેલા કંસને પ્રણામ કર્યા અને કહ્યું કે હે રાજન,
સાંભળ્યું છે કે તમે ત્રિભુવન વિજય વીર છો, માટે મને તમારી જોડે ગદા યુદ્ધ કરવાની તક આપો. આપણે આગળની કથા જોયું કે કંસ તો બહુ પરાક્રમી, બહુ બળશાળી હતો. એટલે એની પાસે શંખચૂડ ગયો છે અને કહે છે કે ગદા યુદ્ધ કરવાની મને તક આપો. જો તમે વિજયી થશો તો હું તમારો દાસ થઈશ, અને જો હું વિજયી થઈશ તો તત્કાળ તમને મારા દાસ બનાવીશ. ત્યારે તથાસ્તુ કહી અને હાથમાં એક મહાન ગદા ધારણ કરીને કંસ રંગભૂમિમાં શંખચૂડની સાથે યુદ્ધ કરવા લાગ્યા. એ બંનેમાં ઘોર ગદા યુદ્ધનો પ્રારંભ થયો. બંનેના સામસામા આઘાત પ્રત્યાઘાતથી ઉપજતા ચટચટ શબ્દથી પ્રલયકાળના મેઘની ગર્જના અને વીજળીના ગડગડાટ જેવા ધ્વનિ થતા હતા. એ રંગભૂમિમાં બે મલ્લો, નાટ્ય મંડળીના બંને નટો, વિશાળ અંગોવાળા બંને ગજરાજે તથા બંને ઉદ્ભટ સિંહોના સમાન કંસ અને શંખચૂડ પરસ્પર જૂજી રહ્યા હતા. એકબીજાને જીતી લેવાની ઈચ્છાથી જૂજતા બેઉ વીરોની ગદાઓ અગ્નિની ચિનગારીઓ વરસાવતી પરસ્પર ટકરાઈને ચૂર ચૂર થતી હતી. કંસે અત્યંત કોપથી ભરપૂર યક્ષને મુક્કો માર્યો અને ત્યારે શંખચૂડે પણ કંસ પર મુક્કાનો પ્રહાર કર્યો. આ પ્રમાણે બંને એકબીજાની સાથે મુક્કામુક્કી કરતા એ બંનેને 27 દિવસો વીતી ગયા. શંખચૂડ અને કંસના આ યુદ્ધને એ બંનેમાંથી કોઈનું બળ ઘટ્યું નહીં. બંને એકબીજાના પરાક્રમોથી આશ્ચર્યચકિત થયા. તે પછી દૈત્યરાજ મહાબલી કંસે એકાએક શંખચૂડને પકડીને બળથી આકાશમાં ફેંક્યો. તે 100 યોજન ઊંચે ચાલ્યો ગયો. પછી શંખચૂડ આકાશેથી વેગપૂર્વક જ્યારે નીચે પડ્યો તો તેના મનમાં કંઈક વ્યાકુળતા છવાઈ ગઈ. તો પણ તેણે પણ કંસને પકડીને આકાશમાં 10,000 યોજન ઊંચે ઉછાળ્યો. કંસ પણ આકાશેથી પડતા મનમાં ને મનમાં કંઈક વ્યાકુળ થઈ ગયો. પછી તેણે યક્ષને પકડી અને એકદમ પૃથ્વી પર પટક્યો. પછી શંખચૂડે પણ કંસને પકડીને ભૂમિ પર પટકી નાખ્યો. આ પ્રમાણે ઘોર યુદ્ધ ચાલવાને કારણે પૃથ્વી ધ્રુજવા લાગી. એટલામાં સર્વજ્ઞ મુનિવર સાક્ષાત ગર્ગાચાર્ય ત્યાં આવી પહોંચ્યા. બંને રંગભૂમિમાં તેમને જોઈને પ્રણામ કર્યા. ત્યારે ગર્ગાચાર્યજી તેજસ્વી વાણીમાં કંસને કહ્યું કે હે રાજેન્દ્ર, યુદ્ધ ના કરો. આ યુદ્ધથી કોઈ ફળ મળનાર નથી. આ મહાબલી શંખચૂડ તમારા સમાન જ વીર છે. તમારા મુક્કાનો માર ખાઈને ગજરાજ ઐરાવતે ધરતી પર ઘૂંટડો ટેકવી દીધા હતા. તેને અત્યંત મૂર્છા આવી ગઈ હતી. બીજાએ ઘણા દૈત્યો તમારા મુક્કાનો માર ખાઈ અને મોતનો કોડિયો થયા હતા. છતાં શંખચૂડ ધરાશાયી થયો ન હતો. એમાં શંકા નથી કે એ તમારે માટે અજેય છે. તેનું કારણ સાંભળો. એ પરિપૂર્ણ પરમાત્મા સમાન તમારો વધ કરનાર છે. તે જ પ્રમાણે ભગવાન શિવના વરદાનથી બળવાન થઈને એ શંખચૂડને પણ મારશે. માટે હે યદુનંદન, તમારે શંખચૂડ પર પ્રેમ કરવો જોઈએ. યક્ષરાજ, તમારે પણ કંસરાજનો અવશ્ય પ્રેમભાવ રાખવો જોઈએ. ત્યારે નારદજી કહે છે કે ગર્ગાચાર્યજીના આમ કહેવાથી શંખચૂડ અને કંસ બંને પરસ્પર ભેટ્યા અને એકબીજાને સ્નેહ કરવા લાગ્યા. પછી કંસ પાસે વિદાય લઈને શંખચૂડ પોતાને ઘેર જવા લાગ્યો. રાત્રિને વખતે માર્ગમાં તેને રાસમંડળીનો ભેટો થયો. ત્યાં તાલ સ્વરથી યુક્ત મનોહર ગાન તેને કાને પડ્યું. પછી તેણે રાસમાં શ્રી રાસેશ્વરીની સાથે રહેલા રાસેશ્વર શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા. તેમની ડાબી ભુજા શ્રી રાધાજીના ખભે શોભતી હતી. તે સ્વેચ્છાનુસાર પોતાના જમણા પગને વાંકો વાળીને ઉભેલા હતા. હાથમાં બંસરી લઈને મુખેથી સુંદર મંદ હાસ્યની છટા છાંટતા હતા. તેમના ભૂમંડળ પર રાશિ રાશિ કામદેવ મોહિત થયા હતા. વ્રજ સુંદરીઓના યુથપતિ વ્રજેશ્વર શ્રી કૃષ્ણ કોટી કોટી છત્ર ચમરોથી સુસેવિત હતા. તેમને અત્યંત કોમળ શિશુ માનીને શંખચૂડે ગોપીઓના હરણ કરવા માટે વિચાર્યું. બહુલાસવે પૂછ્યું કે હે વિપ્રવર, આપ તો ભૂત અને ભવિષ્ય સર્વ કંઈ જાણો છો, તો કહો કે રાસમંડળમાં શંખચૂડના આવવાથી શું થયું? ત્યારે નારદજી કહે છે કે રાજન, શંખચૂડનું મોં વાઘ સમાન હતું અને શરીરના રંગ એકદમ કાળો કલૂટો હતો. તે 10 તાળના જેટલો ઊંચ હતો અને જીભ લપલપાવીને જડબું ચાટતો મહાભયંકર દેખાતો હતો.
અને તેને જોઈને ગોપાંગનાઓ ભયથી ધ્રુજી ઉઠી અને ચારે કોર નાશભાગ કરવા લાગી અને એનાથી બહુ મોટો કોલાહલ થયો. આ પ્રકારે શંખચૂડના આવતા જ રાસમંડળમાં હાહાકાર મચી ગયો. તે કામ પીડિત દુષ્ટ યક્ષરાજ શતચંદ્રાનના નામની ગોપસુંદરીને પકડીને જરા પણ ડર્યા કે શંકા વિના ઉત્તર દિશામાં દોડી ગયો. શતચંદ્રાનના ભયથી આકુળ વ્યાકુળ થઈ ગઈ અને હે કૃષ્ણ પુકારતી એ રડવા લાગી. આ જોઈ અને શ્રી કૃષ્ણ અત્યંત ક્રોધે ભરાયા અને હાથમાં શાલ વૃક્ષ લઈ અને તેની પાછળ દોડ્યા. કાળ સમાન દુર્જય શ્રી કૃષ્ણને પીછો કરતા જોઈ અને યક્ષ તે ગોપીને છોડી દઈને ભયથી વિવળ થયો અને જીવ બચાવવા માટે એ ભાગવા લાગ્યો. એ મહાદુષ્ટ શંખચૂડ નાસીને જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પર શાલ વૃક્ષ હાથમાં ઝાલી અને ઘણા ક્રોધિત થઈને ગયા. હિમાલયની તળેટીઓમાં પહોંચી અને એ યક્ષરાજે પણ એક શાલ વૃક્ષને ઉખેડી લીધું અને તેની સામે વિશેષ યુદ્ધની ઈચ્છાથી તે ઊભો થયો. ભગવાને બાહુબળથી શંખચૂડ પર શાલ વૃક્ષથી હુમલો કર્યો. તેના પ્રહારથી શંખચૂડ આંધીના ઉખેડેલા વૃક્ષની જેમ પૃથ્વી પર પડ્યો. શંખચૂડે પછી ઉઠી અને ભગવાન શ્રી કૃષ્ણને એના ઉપર મુક્કાથી પ્રહાર કર્યો. એને મારી અને એ દુષ્ટ યક્ષ સંપૂર્ણ દિશાઓથી ઘોષિત કરતા એકાએક ગર્જના કરવા લાગ્યો. ત્યારે શ્રી હરિએ તેને બંને હાથે પકડી અને પોતાની ભુજાઓના બળથી ફરાવી અને એ પ્રમાણે એને પૃથ્વી પર પટકાવી દીધો. જેમ વાયુ ઉખેડેલા કમળને ફેંકી દે છે એ રીતના એને પણ એકદમ ફરાવીને એને પટકી દીધો. શંખચૂડે પણ શ્રી કૃષ્ણને પકડી અને ધરતી પર પટકી નાખ્યા. આ પ્રકારે જ્યારે યુદ્ધ થવા લાગ્યું ત્યારે સમગ્ર ધરતી ધણધણી ઉઠી. ત્યારે માધવ શ્રી કૃષ્ણે મુક્કાના મારથી તેનું શિર અડધડથી અલગ કરી દીધું અને તેનો ચૂડામણી ભગવાન શ્રી કૃષ્ણે લઈ લીધો. બરાબર તે જ રીતે જેમ કોઈ પુણ્યાત્મા પુરુષ ક્યાંકથી નિધિ પ્રાપ્ત કરે છે. હે નરેશ્વર, શંખચૂડના શરીરથી એક વિશાળ જ્યોતિ નીકળી અને દિગ્મંડળને વિદ્યોદિત કરતી વ્રજમાં શ્રી કૃષ્ણ સખા શ્રી દામાની અંદર એ વિલીન થઈ ગઈ. આ પ્રકારે શંખચૂડનો વધ કરી ભગવાન મધુસૂદન હસ્તમાં મણી લઈ અને પછી તરત જ પ્રભુજી રાસમંડળમાં જોડાઈ ગયા. દીનવત્સલ શ્રી હરિએ તે મણી શતચંદ્રાનનાને આપ્યો અને પુનઃ બધી ગોપીઓની સાથે ભગવાન શ્રી કૃષ્ણે રાસનો પ્રારંભ કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ એ ષડૈશ્વર્ય યુક્ત છે અને આ રીતે ભગવાને શંખચૂડનો પણ ઉદ્ધાર કર્યો છે. પછી તો ગોપીગણોની સાથે યમુના તટના દ્રશ્ય જોતા શ્યામ સુંદર શ્રી કૃષ્ણ રાસ વિહારને માટે મનોહર વૃંદાવનમાં પધાર્યા. શ્રી હરિના વરદાનથી ઔષધિઓ વિલીન થઈ ગઈ અને તે સર્વ વ્રજાંગના થઈ અને એક યુથના રૂપમાં સંગઠિત થઈ અને રાસ ગોષ્ઠીમાં એ પણ ભળી ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ કેટલીક ગોપીઓએ ક્રમશઃ માલકોસ ભૈરવ નારદજી કહે છે કે કેટલીક ગોપીઓ તો ભગવાનની સાથે રાસ રમવામાં હતી. ભગવાનની સાથે કોઈ એમની દ્વારપાલિકા હતી તો કોઈ ગોપીઓ ક્રમશઃ માલકોસ ભૈરવ આદિ એ સપ્તસ્વરો સહિત એક ગાન કરતી હતી. તેમાંની કેટલીક ગોપીઓ ત્યાં અત્યંત ભોળી ભાલી હતી તો વળી કેટલીક મુગ્ધાઓ હતી તો કેટલીક પ્રેમ પરાયણ ગોપ સુંદરીઓ પ્રૌઢા નાયિકાઓની શ્રેણીમાં ગાતી હતી. કેટલીક શ્રી હરિની સાથે રહીને પરસ્પર પુષ્પો વડે ક્રીડા કરવા લાગી તો કેટલીક ગોપાંગનાઓ પગમાં નુપુરો પહેરી અને પરસ્પર નૃત્ય ક્રીડા કરતી નુપુરોના ઝંકારની સાથે સાથે શ્રી કૃષ્ણના અધરામૃતનું પાન કરતી હતી. આ પ્રમાણે પરમ મનોહર વૃંદાવનાધીશ્વર યદુરાજ ભગવાન શ્રી કૃષ્ણ શ્રી હરિ કેસરનું તિલક ધારણ કરી અને ગોપીઓની સાથે વૃંદાવનમાં વિહાર કરવા લાગી. કેટલીક ગોપાંગનાઓ બંસરીની સાથે સાથે વીણા વગાડતી હતી અને કેટલીક તો મૃદંગ વગાડતી ભગવાનના ગુણ ગાતી હતી અને કેટલીક શ્રી હરિની સમક્ષ ઊભી રહી અને મધુર સ્વરે કરતાલ વગાડતી હતી. કેટલીક ગોપીઓના હાર એ લતા ગોપ સુંદરીઓની નાસિકામાં જે
નકવેસરો હતી. તેમાં મોતીની લડીઓ પરોવેલી હતી ને તેને તથા તેની અલકાવલીઓને શ્યામસુંદર સ્વયં સંભાળતા અને ધીરે ધીરે સુશોભન કરતા હતા. માધવના ચવાયેલા સુગંધયુક્ત તાંબુલમાંથી અડધું લઈ અને તત્કાળ ગોપ સુંદરીઓ પણ એને એ ચાવતી હતી. તેમનું કેવું મહાન તપ હતું. કેટલીક ગોપીઓ હસતા હસતા શ્યામ સુંદરના કપોલ પર પોતાની બે અંગુલીઓથી ધીરે ધીરે સ્પર્શતી હતી, તો કોઈ હસતા હસતા બળપૂર્વક હલકા આઘાત કરી લેતી હતી. કદંબ વૃક્ષોની તળીએ પૃથક પૃથક સર્વ ગોપાંગનાઓની સાથે તેમનો ક્રીડા વિનોદ ચાલતો હતો. કેટલીક વ્રજાંગનાઓ સ્તંભ, સ્વેદ આદિ સાત્વિક ભાવથી યુક્ત પ્રેમ વિહવળ અને પરમાનંદમાં નિમગ્ન થઈ અને યોગીજનોની જેમ સમાધિસ્થ થઈ અને ભૂમિ પર બેસી જતી હતી. કોઈ લતાઓ વૃક્ષોમાં, પૃથ્વીમાં, જુદી જુદી દિશાઓમાં તથા પોતે પોતાનામાં જ ભગવાન શ્રી પતિના દર્શન કરતી મૌન ભાવ ધારણ કરી લેતી. આ પ્રકારે રાધાવલ્લભ પ્રભુ શ્યામ સુંદર શ્રી કૃષ્ણચંદ્રના રાસમાં જે એક વિચિત્ર બનાવ બન્યો હતો એ તમે સાંભળો. શ્રી કૃષ્ણના પ્રિય ભક્ત અને મહાતપસ્વી એક મુનિવર હતા. તેમનું નામ આસુરી હતું. તે નારદગીરી પર શ્રી હરિના ધ્યાનમાં રહી અને તપશ્ચર્યા કરતા હતા. હૃદયકમળમાં જ્યોતિર્મંડળની અંદર શ્રી રાધાજી સહિત મનોહર મૂર્તિ શ્યામ સુંદર શ્રી કૃષ્ણનું એ ચિંતન કરતા હતા. એકવાર રાત્રે જ્યારે મુનિ ધ્યાન કરવા લાગ્યા ત્યારે શ્રી કૃષ્ણ તેના ધ્યાનમાં આવ્યા નહીં. તેમણે વારંવાર ધ્યાન કર્યું પણ એમને સફળતા ન મળી. તેથી એ મહામુનિ દુઃખી થઈ ગયા. પછી તે મુનિ ધ્યાનમાંથી ઉઠી અને શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છાથી બદરીખંડ મંડિત નારાયણાશ્રમ ગયા. પરંતુ ત્યાં તે મુનીશ્વરને નરનારાયણના દર્શન થયા નહીં. ત્યારે તેઓ વિસ્મિત થયા. એ બ્રાહ્મણ દેવતા લોકાલોક પર્વત પર ગયા, પરંતુ ત્યાં સહસ્ત્ર શિરવાળા અનંત દેવના પણ તેને ત્યાંય પણ દર્શન ન થયા. ત્યારે તેમણે ત્યાંના પાર્ષદોને પૂછ્યું કે અહીંથી ભગવાન ક્યાં ગયા છે? તો એમણે ઉત્તર આપ્યો કે અમે જાણતા નથી. તેમના આવા ઉત્તરથી તે વખતે મુનિના મનમાં ભારે ખેદ થયો. પછી મુનિ ક્ષીરસાગરથી શોભતા શ્વેત દ્વીપમાં ગયા, પણ ત્યાં એ શેષશૈયા પર તેમને શ્રી હરિના દર્શન થયા નહીં. ત્યારે મુનિનું ચિત્ત વધારે ખિન્ન થયું. તેમનું મન પ્રેમથી વધારે પુલકિત દેખાતું હતું. તેમણે પાર્ષદોને પૂછ્યું કે અહીંથી ભગવાન ક્યાં ચાલ્યા ગયા? તો પાછો એ જ ઉત્તર મળ્યો કે અમને ખબર નથી. તેમના આ ઉત્તરથી મુનિ ઊંડી ચિંતામાં પડી ગયા. વિચારવા લાગ્યા, શું કરવું, ક્યાં જાઉં, શ્રી હરિના કેવી રીતે દર્શન થશે? આમ કહેતા મનના સમાન ગતિશીલ આસુરી મુનિ વૈકુંઠ ધામમાં ગયા, પણ ત્યાંય લક્ષ્મીજીની સાથે નિવાસ કરનાર ભગવાન નારાયણના તેમને દર્શન થયા નહીં. ત્યાંના ભક્તોમાં પણ આસુરી મુનિએ ભગવાનને જોયા નહીં. ત્યારે યોગીન્દ્ર મુનીશ્વર ગોલોકમાં ગયા, પણ ત્યાંના વૃંદાવનીય નિકુંજમાં પણ પરાત્પર ભગવાન શ્રી કૃષ્ણના તેમને દર્શન થયા નહીં. ત્યારે મુનિનું મન અત્યંત ખિન્ન થઈ ગયું અને શ્રી કૃષ્ણ વિરહથી તે અત્યંત વ્યાકુળ થઈ ગયા. ત્યારે તેમણે પાર્ષદોને પૂછ્યું કે અહીંથી ભગવાન ક્યાં ગયા છે? ત્યારે ત્યાં રહેનારા પાર્ષદોએ એ ગોપોએ તેમને કહ્યું કે વામન અવતારના બ્રહ્માંડમાં જ્યાં ક્યારેક પૃષ્ણિગર્ભ અવતાર થયો હતો ત્યાં ભગવાન સાક્ષાત પધાર્યા છે. તેમના આમ કહેવાથી મહામુનિ આસુરી ત્યાંથી તે બ્રહ્માંડમાં આવ્યા. શ્રી હરિના દર્શન નહીં થતાં તીવ્ર ગતિએ ચાલતા મુનિ કૈલાસ પર્વત પર ગયા. ત્યાં મહાદેવજીને શ્રી કૃષ્ણના ધ્યાનમાં તત્પર થયા હતા. તેમને નમસ્કાર કરી અને રાત્રિએ ખિન્નમન થયેલા મહામુનિએ પૂછ્યું કે હે ભગવાન, હું ક્યાં ક્યાં જઈને સમગ્ર બ્રહ્માંડમાં શોધી વળ્યો. ભગવદ દર્શનની ઈચ્છાથી શ્રી વૈકુંઠથી તે ગોલોક સુધીના ચક્કરો લગાવ્યા, પણ ક્યાંય દેવાધિદેવના દર્શન મને થયા નહીં. હે સર્વજ્ઞ શિરોમણે, કહો આ વખતે ભગવાન ક્યાં ગયા છે? ત્યારે મહાદેવજીએ કહ્યું કે હે આસુરે, ધન્ય હો. હે બ્રહ્મન, તમે શ્રી કૃષ્ણના નિષ્કામ ભક્ત છો. હે મહામુને, હું જાણું છું તમે શ્રી કૃષ્ણ દર્શનની ઈચ્છાથી મહા દુઃખ વેઠ્યું છે. ક્ષીરસાગરમાં નિવાસ કરનાર હંસમુનિ મહાકષ્ટમાં પડી ગયા હતા. તેમને એ મહાકષ્ટમાંથી મુક્ત કરવાને માટે જે ઘણી ઉતાવળે ત્યાં ગયા હતા. તે જ ભગવાન રસિક શેખર સાક્ષાત શ્રી કૃષ્ણ
હજી હમણાં જ વૃંદાવનમાં પધારી અને સખીઓની સાથે રાસ ક્રીડા કરે છે. હે મુને, આજે એ દેવેશ્વર પોતાની માયાથી 6 મહિના બરાબર રાત બનાવી છે. હું તે રાસોત્સવના દર્શન કરવાને માટે ત્યાં જઈશ. તમે પણ ત્વરિત ત્યાં ચાલો કે જેથી તમારા મનોરથ પૂર્ણ થાય. ભગવાનના દર્શન માટે કેટલું દુઃખ વેઠી રહ્યા છે. ભગવાનના દર્શન ન થવાથી ભગવાનના વિરહમાં જે આંસુ પાડે છે ને સતત ભગવાનનું ચિંતન કરતા રહે છે, એને કોઈ મહાદેવ જેવા સંત, ભગવાનના ભક્ત એ ક્યારેક એને મળી જાય છે અને એ ભગવાનના દર્શન કરાવે છે. માટે દુઃખી થવું હોય તો ભગવાનના વિયોગમાં થજો. ભગવાનના વિરહમાં દુઃખી થશો તો એ તમારું દુઃખ છે એ પણ સુખના રૂપમાં પરિવર્તિત થશે. કારણ કે ભગવાન માટેનું દુઃખ છે અને એ પણ કેવું તો કહે કે નિષ્કામ ભગવત પ્રાપ્તિ માટેનું એનું કષ્ટ હતું, એનું દુઃખ હતું. એના માટે એ ક્યાંય ને ક્યાંય રૂસી ફર્યા છે. માટે એ ભગવાન મહાદેવ સાથે એ ભગવાનના રાસોત્સવના દર્શન કરવાને માટે એ જશે. તો એમના એ કથાના દર્શન આપણે આવતીકાલે કરીશું. આજની કથા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના દિવ્ય કમલોની અંદર અર્પિત કરીએ. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. વૃંદાવન વિહારી લાલ કી જય. ઓ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.